નમસ્કાર. તમને ખબર છે કે માત્ર 24 કલાકમાં તમે તમારા શરીરને હંમેશા માટે સ્વસ્થ બનાવી શકો છો? હા, આ શીખ આપણે સાહિલના જીવન પરથી જાણીએ. હવે કદાચ આ સાંભળવામાં થોડું અશક્ય લાગે નહીં, પણ ચાલો આપણે સાહિલ નામના એક યુવાનની સફર પર જઈએ જેણે આ કરી બતાવ્યું. એની વાર્તા એ વાતનો પુરાવો છે કે પરિવર્તન માટે માત્ર એક મજબૂત નિર્ણયની જ જરૂર હોય છે. તો સૌથી પહેલાં ચાલો એ સાહિલને મળીએ જે બદલાવ પહેલાં કેવો હતો. ગામના લોકો એને ઓળખતા હતા, એ દિલનો સારો હતો, પણ એક વાતમાં એ પાછળ રહી જ જતો હતો, અને એ હતું એનું પોતાનું સ્વાસ્થ્ય. એના દિવસો કેવા હતા ખબર છે? મોડે સુધી સૂવાનું, જે મનમાં આવે જ્યારે મનમાં આવે ખાઈ લેવાનું, અને પરિણામ? આખો દિવસ બસ થાક જ થાક, શરીરમાં જાણે શક્તિ જ ના હોય. આ માત્ર આદતો નહોતી, પણ એક એવું જ ચક્ર હતું જેની બધી જ ઊર્જા ખાઈ જતું હતું. અને સ્વાભાવિક છે કે એની આસપાસના લોકો, એના ઘરના અને મિત્રો બધાને ચિંતા તો થાય જ. તેઓ એને વારંવાર પ્રેમથી સમજાવતા કે સાહિલ, ભાઈ, આ ઉંમરે આવી બેદરકારી ભવિષ્યમાં ભારે પડશે. પણ પછી એક દિવસ એવો આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. અને આ વખતે કોઈ બહારથી નહોતું કહેતું. આ વખતે અવાજ છેક અંદરથી આવ્યો હતો. એ ટર્નિંગ પોઈન્ટ હતો. સાહિલને ત્યારે એકદમ ઊંડેથી એવું લાગ્યું કે યાર, મારું શરીર જ મારો સાથ નથી આપી રહ્યું. અને બસ એણે મનમાં ગાંઠ વાળી લીધી કે હવે બહુ થયું, મારે બદલાવવું જ છે. અને નક્કી કર્યું કે કાલ સવારથી જ એક નવી શરૂઆત. તો આ બદલાવની શરૂઆત થઈ કઈ રીતે? એ જ તો સૌથી મહત્વનો ભાગ છે. ચાલો સીધા જ એની નવી સવાર પર જઈએ અને જોઈએ કે આખી વાત કેવી રીતે આગળ વધે છે. સવારના 5:30 વાગ્યાનો સમય. જ્યારે આખું ગામ ઘસઘસાટ ઊંઘતું હતું, ત્યારે સાહિલના દિવસની શરૂઆત થઈ ચૂકી હતી, એના નવા સંકલ્પ સાથે. હવે જુઓ, એની સવારનો સિમ્પલ પણ કેટલો પાવરફુલ નિયમ હતો. પહેલું કામ, ઉઠતાની સાથે જ તાંબાના લોટામાંથી પાણી પીવાનું. બીજું, 20 મિનિટ માટે પ્રાણાયામ અને હળવી કસરત. અને ત્રીજું, પલાળેલી બદામ અને બાફેલા કઠોળ જેવો પૌષ્ટિક નાસ્તો. બસ આટલું જ. આ જે નવી એનર્જી હતી ને, એ ખાલી સવાર પૂરતી નહોતી. સાહિલે આ શિસ્તને આખા દિવસમાં વણી લીધી હતી. એટલે કે ખેતરમાં સખત મહેનત કરતી વખતે પણ એણે નાની નાની વાતોનું ધ્યાન રાખ્યું. જેમ કે વચ્ચે વચ્ચે પાણી પીને શરીરને હાઇડ્રેટેડ રાખવું, બપોરે એકદમ સાદું ભોજન, રોટલો, શાક અને છાશ, જમ્યા પછી થોડીવાર છાંયડામાં આરામ, અને સાંજે ગામના ચોરે ગપ્પા મારવાને બદલે ચાલવા જવાનું શરૂ કર્યું. અને આ બધાનો ફરક શું પડ્યો? અરે, એ તો ખુદ પણ આશ્ચર્યમાં પડી ગયો. જ્યાં પહેલાં સાંજ પડતા પડતા એનો જીવ નીકળી જતો, ત્યાં હવે આટલા કામ પછી પણ એનામાં જબરદસ્ત ઊર્જા હતી. થાકનું તો જાણે નામ નિશાન જ નહોતું. તો ચાલો એક નજર કરીએ એના આખા દિવસ પર. સવારે 5:30 ઉઠવું અને કસરત. 8 વાગે પૌષ્ટિક નાસ્તો. બપોરે 1 વાગે સાદું ભોજન અને થોડો આરામ. સાંજે 7 વાગ્યા પહેલાં હળવું રાત્રિ ભોજન. અને રાત્રે 10 વાગે મોબાઈલ બાજુ પર મૂકીને શાંતિથી સૂઈ જવાનું. કેવું પરફેક્ટ શિડ્યુલ નહીં? તો માત્ર એક દિવસની આ શિસ્તનું પરિણામ શું આવ્યું? એક સંપૂર્ણ કમ્પ્લીટ ટ્રાન્સફોર્મેશન. યાદ છે એ ગામલોકો જે એની આળસની વાતો કરતા હતા? હવે એ જ લોકો એકબીજાને કહેતા, અરે જુઓ તો ખરા, આપણો સાહિલ કેવો તેજસ્વી લાગે છે. એ હવે ગામ માટે એક દાખલો બની ગયો હતો. અને આ આખી વાત પરથી આપણને સૌથી મોટી શીખ એ જ મળે છે. સાહિલને સમજાઈ ગયું કે આપણું સૌથી મોટું ધન, આપણી સાચી સંપત્તિ, આપણું આ શરીર જ છે. પ્રિય મિત્રો, જો તમને સાહિલનું આ જીવન પરિવર્તન ગમ્યું હોય તો એમાંથી મળેલી શીખને તમારા જીવનમાં જરૂર અમલમાં મૂકજો. અને શરીરના સ્વાસ્થ્યને લગતી વધુ માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.